ઇકો સેન્સિટિવ ઝોનનો વિરોધ યથાવત જોવા મળી રહ્યો છે. વિરોધ નોંધાવવામાં આવી રહ્યો છે. ઇકો ઝોન હટાવવા મેંદરડા પંથકમાં વિશાળ રેલીનું આયોજન કરવામાં આવ્યું. તાલુકાના 21 ગામોના લોકો આ રેલીમાં જોડાયા. 500 થી વધુ ખેડૂતો અને ગ્રામજનો રેલીમાં જોડાયા. મેંદરડાના આંબેડકર ચોકથી રેલીનું પ્રસ્થાન થયું. રેલી મારફતે લોકો મામલતદાર કચેરી ખાતે પહોંચ્યા હતા. તો ઇકો ઝોન હટાવવા ખેડૂતોએ ઉગ્ર રજૂઆત કરી. જૂનાગઢથી આ મહત્વપૂર્ણ સમાચાર સામે આવ્યા છે. ઇકો સેન્સિટિવ ઝોનનો વિરોધ અત્યારે યથાવત જોવા મળી રહ્યો છે. ઇકો ઝોન હટાવવા માટે મેંદરડા પંથકમાં વિશાળ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. રેલી મારફતે લોકો મામલતદાર કચેરી ખાતે પહોંચ્યા હતા અને એક રજૂઆત કરવામાં આવી હતી. ઇકો ઝોન હટાવવા માટે ખેડૂતોએ રજૂઆત કરી છે. તાલુકાના 21 ગામોના લોકો આ રેલીમાં જોડાયા હતા. 500 થી વધુ ખેડૂતો અને ગ્રામજનો રેલીમાં જોડાયા હતા અને મામલતદાર કચેરી ખાતે પહોંચ્યા હતા અને મામલતદારને ખેડૂતો દ્વારા રજૂઆત કરવામાં આવે છે. ઇકો ઝોન હટાવવા બાબતે ખેડૂતોએ ઉગ્ર રજૂઆત કરી છે. ત્યારે આ જ મુદ્દે વધુ માહિતી આપવા માટે આપણી સાથે સંવાદદાતા અમર બખાઈ જોડાઈ ગયા છે. જે અમર, જૂનાગઢમાં ઇકો સેન્સિટિવ ઝોનનો વિરોધ અત્યારે યથાવત જોવા મળી રહ્યો છે. ત્યારે રેલી મારફતે લોકો મામલતદાર કચેરી ખાતે પહોંચ્યા હતા અને રજૂઆત કરવામાં આવી હતી. શું છે વધુ માહિતી? ચોક્કસ કે જે રીતે જૂનાગઢ જિલ્લાના જે ગીર પંથકના જે ગામડાઓ આવે છે, ઇકો સેન્સિટિવ ઝોન લગાવવામાં આવ્યું છે ને તે વિસ્તારમાં વધારો કરવામાં આવ્યો છે, જેને લઈને આ ઇકો સેન્સિટિવ ઝોનનો છે તે વિરોધ થઈ રહ્યો છે. જેમાં જૂનાગઢ જિલ્લાનું જે મેંદરડા તાલુકાના 21 ગામોનો સમાવેશ કરવામાં આવ્યો છે, જેને લઈને આગામી સમયમાં ઇકો સેન્સિટિવ ઝોન અનેક મુશ્કેલીઓ ખેડૂતને પણ મંજૂર કરવી પડે. અનેક લઈને ઇકો સેન્સિટિવ છે તેને લઈને વિરોધનો શરૂ થયો છે. કુલ જૂનાગઢ જિલ્લાના થાય છે. દરરોજ આનો વિરોધ છે તે જોવા મળી રહ્યો છે ને આ વિરોધ ઉગ્ર સ્વરૂપ પણ ધારણ કરે તેવી. ત્યારે આજે એક ગામના લોકોએ મેંદરડાની જે મામલતદાર ઓફિસ છે ત્યાં સુધી ચાલી અને 2 કિલોમીટર સુધી ચાલી ખેડૂતો આજે રોડ ઉપર આવી ગયા હતા. ખેડૂતોએ મામલતદાર કચેરી પહોંચ્યા છે ને સરકાર સુધી તેમની વાત પહોંચે તે માટે રજૂઆત કરી છે. આ રેલીની અંદર 500 થી વધુ ખેડૂતો અને ગ્રામજનો જોડાયા હતા. જો આગામી સમયમાં સરકાર આ જે કાયદો પાછો નહીં ખેંચે તો ઉગ્ર આંદોલનની પણ ચીમકી ઉચ્ચારાઈ છે. જી અમર, સમગ્ર માહિતી આપવા બદલ આભાર.